જય હિન્દ મિત્રો, જામનગર ડિમોલેશન દરમિયાન આજે જે વિડીયો આવ્યો છે એ વિડીયોમાં કારણે ત્રણ વાતો છે એ ઉજાગર થાય છે. પહેલી વાત, આપણો જાતિવાદ દંભી છે. બીજી વાત, આપણો હિન્દુવાદ દંભી છે. અને ત્રીજી વાત કે આપણા સમાજની અંદર અને ગુજરાતની અંદર બે જ જાતિ છે, એક ગરીબ અને એક અમીર. હવે આ વાતને હું વિસ્તારપૂર્વક કરીશ. 42 ડિગ્રી તાપમાનની અંદર જ્યારે લોકો માંડ કરી અને પોતાનું આસિયાનું ભેગું કર્યું હોય અને એનું આસિયાનું છે એ તોડી પાડવામાં આવે, એ કુદરતી ન્યાયની પણ વિરુદ્ધ છે. બીજી તરફ જે જાતિવાદની વાત થાય છે કે એક સામાન્ય કોઈ નાગરિક છે એ કોઈ નેતા વિરુદ્ધ ટિપ્પણી કરી દે તો સમગ્ર જાતિનું અપમાન ગણાવી દેવામાં આવે છે. જ્યારે આવી રીતે કોઈ પણ ઉપર આભ અને નીચે ધરતી હોય એવા માણસોનું મકાન તોડી દેવામાં આવે ત્યારે જાતિવાદ આડો નથી આવતો. એટલે કહું છું કે આ જાતિવાદ દંભી છે. આપણા શેઢે કોઈ એક નાનકડું વૃક્ષ હોય ને એને કાપવા પહેલાં પણ આપણે જોઈએ કે એની અંદર કોઈ માળો છે કે નહીં, કોઈ પક્ષીના બચ્ચા કે એનું માળો નથી ને, નકર એ વૃક્ષ આપણે નથી કાપવું અથવા એ ડાળખી નથી કાપવી, કેમ કે એનો માળો છે એ આપણે વીખવો નથી. આ આપણા વડવાઓનો ધર્મ હતો. બીજી વાત, આ જ વિડીયો કદાચ પાકિસ્તાનથી આવ્યો હોત કે બાંગ્લાદેશથી આવ્યો હોત તો જે લોકો હિન્દુવાદના એજન્ડા લઈ અને ફરે છે એ લોકોએ કાગા રોડ મચાવી દીધી હોત અને આવેદનપત્રો આપવામાં આવ્યા હોત. પરંતુ આ આપણા જ વિસ્તારની અંદર ને આપણા જ ભારત દેશની અંદર ને ગુજરાતની અંદર બન્યું છે. એટલે આ બધા જ લોકો આને કાયદાકીય કાર્યવાહીનું નામ આપી દેવામાં આવે છે. અને રહી ત્રીજી વાત, તો 22 ડિગ્રી એસીની અંદર બેસી ઓફિસમાં અને જે લોકો ન્યાય કરે છે કે આ જમીન છે એ ગેરકાનૂની છે, આ દેશની અંદર ગરીબ હોવું એ જ ગેરકાનૂની છે. આ દેશની અંદર બે જાત છે, એક અમીરની એક ગરીબની, એના સિવાય કોઈ જાત નથી. પૈસાવાળા વ્યક્તિ, વગદાર માણસો, એમની પાછળ સમર્થન કરવાવાળા અને સપોર્ટ કરવા હજારો લોકો છે. પરંતુ ગરીબ લોકો છે એના માટે બોલવાવાળા, એનું સમર્થન આપવાવાળા કોઈ પણ જ્ઞાતિના હોય એની પાછળ કોઈ આવતું નથી. એટલે આપણી દંભી જાતિવાદ અને દંભી હિન્દુવાદ આ બંને ખુલ્લા પડી ગયા છે. અને સાથે સાથે ખુલ્લી પડી ગઈ છે આપણી સિસ્ટમ કે જે ફક્ત પૈસા કમાવા માટે કામ કરે છે, ગરીબ લોકોનું કંઈ જ વિચારતી નથી. જે પીડા આ દાદા અને ડોશીમાં અનુભવી છે, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જો દુનિયામાં તારું અસ્તિત્વ હોય તો ગુજરાતની અંદર અને મારા દ્વારકા જિલ્લા કે જામનગર જિલ્લાની અંદર કોઈ અનુભવી ન પડે એવું હું ઈચ્છું છું. સાથે સાથે નાગરિકો અને ખાસ કરીને યુવાન મિત્રોને વિનંતી કરું છું કે જ્યારે પણ તમે કાંઈ ભણો અને કોઈ પદ ઉપર આવો ત્યારે કુદરતથી અને કુદરતના ન્યાયનો જરૂરથી ડર રાખજો. ભલે આજની સરકારને કે શાસનકર્તાઓને આ ડર નથી, પરંતુ તેમને પણ યાદ રાખવું જોઈએ કે મૃત્યુ તેમનું પણ થવાનું છે અને એક દિવસ તેમણે પણ આ દુનિયા, દેશ, પૃથ્વી અને આ શરીર છોડીને જવાનું છે. ભગવાન તેમને સદબુદ્ધિ આપે. જય હિન્દ, જય ભારત.